સત્તાધારનો વિવાદ દિવસે ને દિવસે વકરી રહ્યો છે। સત્તાધારમાં વિવાદિત વિજય બાપુના સમર્થનમાં ગુજરાતભરના અનેક સાધુ સંતો આવે છે। ગુજરાતભરના અનેક સાધુ સંતોની મોડી રાત્રે સત્તાધારમાં એક બેઠક મળે છે, જેમાં બધા જ સાધુ સંતો વિજય બાપુનું સમર્થન કરે છે। અહીં પૂર્વ રિટાયર્ડ આઈપીએસ અધિકારી ડીજી મણઝારા પર સત્તાધારના વિવાદિત વિજય બાપુનું સમર્થન કરે છે અને કહે છે, હું તેમને વર્ષોથી ઓળખું છું। જ્યારથી હું મારી ફરજ અહીં બજાવતો હતો ત્યારથી ઓળખું છું। ખૂબ જ સારા માણસ છે। સાંભળીએ કે તેઓ અહીં વિજય બાપુનું સમર્થન કરતા શું કહી રહ્યા છે। આ જે કંઈ વિવાદ ઊભો થયો છે, આ વિવાદ સનાતન ધર્મને બદનામ કરવા માટેનો વિવાદ છે। આ સમાધિ જે છે એ સમાધિના સ્થાનને બદનામ કરવા માટેનો વિવાદ છે અને આ જે વિવાદ જે છે એ વિજયદાસ બાપુને વ્યક્તિગત રીતે એક એમની બદનક્ષી થાય એ આશયથી આ વિવાદ ઊભો કરવામાં આવ્યો છે। આ વિવાદના કોઈ પણ પ્રકારના આધાર પુરાવા નથી। આ વખતે જે પણ સંત મહાપુરુષો અહીંયા ઉપસ્થિત રહ્યા એ સંત મહાપુરુષોએ પોતાનો ટેકો અને પોતાનો સપોર્ટ એક મતે પરમ પૂજનીય શ્રી વિજયદાસ બાપુને જાહેર કર્યો છે અને એ પણ ઈચ્છા વ્યક્ત કરી છે કે આ જે ખોટો વિવાદ ઊભો કરવામાં આવ્યો છે એનું સુખદ સમાધાન કરવામાં આવશે અને બહુ જ ટૂંકા સમયમાં સુખદ સમાધાન થઈ જશે। આ જે કંઈ વિવાદ ઊભો થયો છે, આ વિવાદ સનાતન ધર્મને બદનામ કરવા માટેનો વિવાદ છે। આ સમાધિ જે છે એ સમાધિના સ્થાનને બદનામ કરવા માટેનો વિવાદ છે અને આ જે વિવાદ જે છે એ વિજયદાસ બાપુને વ્યક્તિગત રીતે એક એમની બદનક્ષી થાય એ આશયથી આ વિવાદ ઊભો કરવામાં આવ્યો છે। આ વિવાદના કોઈ પણ પ્રકારના આધાર પુરાવા નથી। આ વખતે જે પણ સંત મહાપુરુષો અહીંયા ઉપસ્થિત રહ્યા એ સંત મહાપુરુષોએ પોતાનો ટેકો અને પોતાનો સપોર્ટ એક મતે પરમ પૂજનીય શ્રી વિજયદાસ બાપુને જાહેર કર્યો છે અને એ પણ ઈચ્છા વ્યક્ત કરી છે કે આ જે ખોટો વિવાદ ઊભો કરવામાં આવ્યો છે એનું સુખદ સમાધાન કરવામાં આવશે અને બહુ જ ટૂંકા સમયમાં સુખદ સમાધાન થઈ જશે। તો વિવાદોથી ઘેરાયેલા વિજય બાપુના સમર્થનમાં ન માત્ર આઈપીએસ અધિકારી પરંતુ અનેક લોકો સાધુ સંતો પણ આવ્યા છે। વિવાદોથી ઘેરાયેલા વિજય બાપુ અત્યારે ભૂગર્ભમાં કંઈક ખોવાઈ ગયા છે। ત્યારે પોતાનો ખુલાસો કરવા જ્યારે તેઓ મીડિયા સમક્ષ આવે છે ત્યારે પણ તેઓ ગોળ ગોળ વાતો ફેરવે છે, મુદ્દાની વાત કરતા નથી। તેમના પર જે પ્રેમ પ્રકરણના આક્ષેપો લાગ્યા છે તેને લઈને પણ ખાસ કોઈ ખુલાસો તેમણે કર્યો નથી। વિવાદોથી ઘેરાયેલા હોય ત્યારે લાગી રહ્યું છે કે તે કંઈક ને કંઈક અહીં ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, લોકોને બોલાવી રહ્યા છે અને આ વિવાદને શાંત કરવાનો પોતે પ્રયત્ન કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। અહીં અનેક લોકો તેમના સમર્થનમાં આવ્યા તો ખરી, પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે એક રિટાયર્ડ આઈપીએસ અધિકારીએ પણ વિવાદોથી ઘેરાયેલા વિજય બાપુનું સમર્થન કર્યું। અહીં પણ લોકો સવાલ કરી રહ્યા છે। સત્તાધારનો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો। એક પછી એક નવા ખુલાસાઓ થઈ રહ્યા છે અને અનેક લોકો સમર્થનમાં પણ આવી રહ્યા છે અને આ વિવાદ દિવસે ને દિવસે વધી રહ્યો છે। ત્યારે પૂર્વ આઈપીએસ અધિકારી જે છે ડીજી મણઝારા તેઓ કહી રહ્યા છે કે અમે આ વિવાદને ઠાળે પાડવા આવ્યા છીએ। ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે શું સમર્થનમાં આવવાથી જે વિવાદ આખો કર્યો છે, અનેક સવાલો વિજય બાપુ પર ઊભા થયા છે જે પોતે વિવાદોથી ઘેરાયેલા છે, શું તેમના સમર્થનમાં આવવાથી લોકો સવાલ પૂછતા બંધ થઈ જશે? શું અહીં પૂર્વ આઈપીએસ અધિકારી જે છે ડીજી મણઝારા તેમના વિજય બાપુ જે વિવાદોથી ઘેરાયેલા છે તેમના સમર્થનમાં આવી જવાથી આ વિવાદ ઠાળે પડી જશે? અનેક સવાલો થઈ રહ્યા છે। તમારું શું માનવું છે પૂર્વ આઈપીએસ અધિકારીના સમર્થનમાં આવવાથી અને જેમણે સમર્થનમાં જે કહ્યું, પોતાનું નિવેદન આપ્યું, તેને લઈને તમે શું માનો છો? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।